ગુજરાતમાં 87 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ 200 વંદે ભારત ટ્રેનો તૈયાર કરવામાં આવી રહી છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોને વધુ સુવિધાઓ અને ઝડપી મુસાફરી પ્રદાન કરવા માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં 87 નાના રેલવે સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવી રહ્યા છે, જ્યારે 200 જેટલી વંદે ભારત ટ્રેનો તૈયાર કરવામાં આવી રહી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજ્યના 87 નાના રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવામાં આવશે. આ સ્ટેશનોમાં અમદાવાદના મણિનગર, ચાંદ, લોડિયા, વટવા, આણંદ, અંકલેશ્વર, અસારવા, બારડોલી, ભરૂચ, ભાવનગર, વિસ્તાન, ભીલડી, પીલીમોરા, બોટાદ, ચોરવાડ રોડ, ડભોઈ, દાહોદ, ડાકોર, ધાંગધ્રા, દ્વારકા, ગાંધીધામ, ગોધરા, ગોંડલ, હાપા, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, કલોલ, કેશોદ, ખંભાળિયા, કીમ, કોસંબા, મહેસાણા, મીઠાપુર, મોરબી, નડિયાદ, નવસારી, ઓખા, પાલનપુર, પાલિતાણા, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરમતી, સોમનાથ, સુરત, ઉધના, વાપી, વેરાવળ, વિરમગામ અને અન્ય સ્ટેશનોનો સમાવેશ થાય છે. ભારતીય રેલવે દ્વારા 200 જેટલી વંદે ભારત ટ્રેનો તૈયાર કરવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેનનું નેટવર્ક હવે દેશના 250થી વધુ જિલ્લાઓ સુધી પહોંચી ગયું છે. આ નવી 10 વંદે ભારત ટ્રેન બાદ ભારતીય રેલવે પાસે 104 વંદે ભારત ટ્રેન થઈ ગઈ છે. 31મી જાન્યુઆરી 2024 સુધી દેશમાં 84 વંદે ભારત ટ્રેનો ચાલી રહી હતી. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને 256 જિલ્લાઓને આવરી લે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 240 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. વડોદરા મંડળમાં થઈ રહેલા કામોની વિગતો DRM જીતેન્દ્ર કુમારે આપી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુસાફરોને વધુ ઝડપ અને આરામદાયક મુસાફરીની સુવિધા મળશે. ગુજરાતમાં રેલવેના વિકાસ માટે 8 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 87 સ્ટેશનોનો કાયાકલ્પ, 200 વંદે ભારત ટ્રેનોની તૈયારીઓ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ રાજ્યના પરિવહન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી રહી છે. આ તમામ પ્રયાસો મુસાફરોને વધુ સુવિધા, ઝડપ અને आरामदायक मुसाफरी प्रदान करवा माटे છે. बड़ोदरा मंडल का 900 रूट किलोमीटर है अभी, 300 किलोमीटर और पे गेज कन्वर्जन का प्रोजेक्ट सैंक्शन है और काम चल रहा है. इस मंडल में अगले 3, 3.5, 4 साल में 900 से बढ़ के 1200 किलोमीटर की रेल का किलोमीटर हो जाएगा, जिस पे काम चल रहा है. दूसरा, डबलिंग का काम आनंद गोधरा का ख़त्म होने वाला है 80 किलोमीटर का. आखिरी ब्लॉक सेक्शन बाकी है हमारा, जो कि मार्च में ख़त्म हो जाएगा. तो 80 किलोमीटर सिंगल लाइन डबल होने वाली है.